અગડબંબો સતદેવદાસ બાપુના પરમની અંદર આવ્યો અને બાપુને કીધું, બાપુ છત્રી રાખ જાણું. બાપુને ખબર પડી ગઈ કે દડા જેવો થઈ ગયો અભિમાન. બાપુ કે છત્રી જાણસ? કે આ બાપુ છત્રી જાણું. તો કે 38 મારી પાસે છે. ઓલો ઘુમરે ચડી ગયો. 38 રાગ ક્યાંય હાર્મોનિયમમાં નથી, ગાવામાં નથી. 38 રાગ બાપુ નથી. અરે મારી પાસે છે. ને ઓલાને લાગી ગઈ હો કે બાપુ મને શીખડાવો નહીં, કે કાલ બપોરે 12 વાગે આવજે. ઓલો તો હુવે તો 38 ખાઈ તો 38 બપોરે 11 વાગ્યા ગયો. બાપુ 38 રાગ શીખડાવો. કે 12 વાગવા દે. 12 વાગ્યા એમ કહેવાય કે ઠાકર થારી તૈયાર થઈ ગઈ અને બાપુએ પરમના ઓટલા ઉપર જઈને કીધું કે હરી હર. કે બાપુ કઈ 38 કહેવાય? કે કોડા 38 કહેવાય. છત્રી રાગ વાળાને અહીંયા ધક્કા ખાવા પડે. હરિહર એ 38 રાગ છે. એટલે ઉસો હાથ બાપુએ કર્યો. ઉસો હાથ ઘણી જગ્યાએ થાય. એક ગામમાં એક ભાઈએ 20,000 રૂપિયા વ્યાજે લીધા પછવાડા વાળા કાંતિ કાકા પાસેથી. એટલે ભાઈ નિંદર ન કરે. એટલે એની ઘરવાળી કે તમે નિંદર કેમ નથી કરતા? એ કે 20,000 નું વ્યાજ ચડે છે. તે દીવા હવે 20 કરોડ નું હોય તો નિંદર આવી જાય. 20,000 નું વ્યાજ ચડે, મને નીંદર નથી આવતી. એ કે એક કામ કરો, તમે હુઈ જાઓ. એ ભાઈ હુઈ ગયા ની બેને બારી ખોઈ હો. એ કે કાંતિ કાકા માં ઘરવાળા પાસે કેટલા રૂપિયા માંગો હો? એ કે ખાલી 20,000. એ કે નથી દેવા, જાઓ થાય કલ્યો. આમાં ઉસો આપ થાય. ઉસો આપ ઘણી વાર થાય. એના ઘરવાળાને કે એક કામ કરો, તમે હુઈ જાઓ, હવે જાગે કાંતિ કાકા. એટલે ઈ તો મારું રૂપક છે, પણ આમાં ઘણા એવા જાગે છે. દઈ જાગવું પડે ભાઈ. જ્યારે કાંતિ કાકા તમે હુઈ જાઓ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી